શું તમે પણ જીસેટની પરીક્ષામાં માત્ર 2 કે 4 માર્ક્સથી ફેલ થવાનો ડર અનુભવો છો? મોટાભાગના વિદ્યાર્થીઓ એક બહુ મોટી ભૂલ કરે છે. તેઓ પેપર 1માં ગદ્ય સમીક્ષા એટલે કે રીડિંગ કમ્પ્રેહેન્શનને સાવ સહેલું માનીને ઇગ્નોર કરે છે અથવા આવા વિડીયો જોવાનું ટાળે છે અને પરિણામ પરીક્ષામાં સીધા 10 માર્ક્સનું નુકસાન. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર શ્રવણકુમાર ખારાણી અને બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્ક્રીન પર દેખાતા થંબનેલ મુજબ આજે આપણે જીસેટ પેપર 1ના એકમ 3ના નવેમ્બર 2025માં પૂછાયેલા પ્રશ્નો જોવાના છીએ. મિત્રો, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા, કારણ કે આ કોઈ સામાન્ય ગોખણપટ્ટી વાળો વિડીયો નથી. આજે હું તમને લાંબા ફકરામાંથી તમારો સમય બચાવીને સીધો જવાબ શોધવાની એવી જબરજસ્ત શોર્ટકટ ટ્રીક આપવાનો છું, જેમાં જવાબ ક્યાં છુપાયેલો છે તે હું તમને ફકરામાં સીધું લાઈવ હાઇલાઇટ કરીને બતાવીશ, એકદમ 100% સમજૂતી સાથે. જો તમારે આગામી જીસેટની પરીક્ષામાં આ માર્ક્સ રોકડા તમારા મેરિટમાં ઉમેરવા હોય તો વિડીયોને વચ્ચેથી છોડવાની કે સ્કીપ કરવાની ભૂલ બિલકુલ ન કરતા. છેલ્લે સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને પ્રેક્ટિસ માટે દરેક પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં આપતા રહેજો. તો ચાલો સીધા જ શરૂ કરીએ આજનો ફકરો. વિદ્યાર્થી મિત્રો, ફકરાને શરૂ કરતા પહેલા એક ખૂબ જ મહત્વની વાત છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે જ્યારે આ રીડિંગ કમ્પ્રેહેન્શન પૂછાય છે ત્યારે સીધા જ ફકરો વાંચવા માંડે છે. અહીં તમારે ફકરો વાંચવાનો નથી. સૌથી પહેલા કામ કરવાનું છે સ્ક્રીન પર આપેલા બધા જ પ્રશ્નોને વિડીયો પોઝ કરી અને એકવાર વાંચી લો. અને પરીક્ષાની અંદર પણ પહેલા તમારે પ્રશ્નો વાંચવાના છે. પ્રશ્નો વાંચી અને પછી તમારે ફકરાને વાંચવાનો છે ને પછી એમાંથી કઈ રીતે જવાબ કાઢવા એ આપણે જોવાના છીએ. તો ફટાફટ આ સ્ક્રીન પર રહેલા 5 પ્રશ્નો જોઈ લો. મિત્રો, આ ફકરાને ધ્યાનથી સાંભળજો અને ત્યારબાદ પૂછાયેલા પ્રશ્નના જવાબો આપજો. પ્રભાવી શિક્ષણ માટે એક સર્વાંગી દ્રષ્ટિકોણ જરૂરી છે, જેમાં યોગ્ય અભ્યાસક્રમ, રોચક અધ્યાપન પદ્ધતિ, સતત મધ્યાંતર મૂલ્યાંકન અને પર્યાપ્ત વિદ્યાર્થી સહાયતાનો સમાવેશ થાય છે. અભ્યાસક્રમ રસપ્રદ અને સુસંગત હોવો જોઈએ અને તાજેતરના જ્ઞાનની જરૂરિયાતો સાથે સુસંગત રહેવા માટે નિયમિત રીતે અપડેટ થવો જોઈએ અને નિર્ધારિત શૈક્ષણિક પરિણામો સુધી પહોંચવા માટે રચાયેલો હોવો જોઈએ. ઉચ્ચ ગુણવત્તાવાળું પેડોગોજી પછી એ અભ્યાસક્રમ વિદ્યાર્થી સુધી સફળતાપૂર્વક પહોંચાડવામાં જરૂરી બને છે. પેડાગોલોજીકલ પ્રથાઓ વિદ્યાર્થીને મળતા શૈક્ષણિક અનુભવો નક્કી કરે છે, જેના પરિણામે શૈક્ષણિક પરિણામો પર સીધી અસર પડે છે. મૂલ્યાંકન પદ્ધતિઓ વૈજ્ઞાનિક હોવી જોઈએ, જે શીખવામાં સતત સુધારાઓ લાવે અને જ્ઞાનના ઉપયોગનું મૂલ્યાંકન કરે. સર્જનાત્મકતા પ્રોત્સાહિત કરવા માટે સંસ્થાઓ અને અધ્યાપકોને પાઠ્યક્રમ, શીખવાની પદ્ધતિઓ અને મૂલ્યાંકનમાં નવીનતા લાવવાની સ્વતંત્રતા આપવામાં આવશે. જ્યારે ઉચ્ચ શિક્ષણ લાયકાતના વ્યાપક માળખામાં તેઓ કાર્ય કરશે, જે વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમો તેમજ ઓડીએલ, ઓનલાઈન અને પરંપરાગત વર્ગખંડ મોડ સુધી સુસંગતતા સુનિશ્ચિત કરશે. અંતિમ પ્રમાણપત્ર આપતી મૂલ્યાંકન પદ્ધતિઓ સહિત તમામ મૂલ્યાંકન પદ્ધતિઓનું નિર્ધારણ પણ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. પસંદગી આધારિત ક્રેડિટ પદ્ધતિ CBSE માં નવીનતા અને લવચિકતા લાવવા માટે સુધારો કરવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ધોરણ આધારિત ગુણમાપન પદ્ધતિ તરફ આગળ વધશે, જે દરેક કાર્યક્રમ માટેના શીખવાના લક્ષ્યોના આધારે વિદ્યાર્થીઓની સિદ્ધિનું મૂલ્યાંકન કરશે, જેથી આ પદ્ધતિ વધુ
ન્યાયસંગત બની શકે અને પરિણામો વધુ સરખાવવા યોગ્ય બને. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ફકરાનું અધ્યયન કરી લીધું. હવે આ ફકરાનું આપણે ગહન વિશ્લેષણ અને તેનો મુખ્ય સારાંશ શું છે તે સમજીએ. પહેલી બાબત આમાં વાત કરવામાં આવી છે શિક્ષણનો સર્વાંગી અભિગમ. પ્રભાવી શિક્ષણ કોઈ એક બાબત પર આધારિત નથી. તે એક સિસ્ટમ છે જેના 4 સ્તંભ છે: અધ્યયન સામગ્રી એટલે કે અભ્યાસક્રમ, ભણાવવાની રીત એટલે કે પેડાગોલોજી, અને ચકાસણી એટલે કે મૂલ્યાંકન, અને માર્ગદર્શન એટલે કે વિદ્યાર્થી સહાય. બીજો પોઈન્ટ મહત્વનો છે પેડાગોજી કેન્દ્ર સ્થાને છે. માત્ર અભ્યાસક્રમ અપડેટ કરવાથી કંઈ નહીં થાય. ઉચ્ચ ગુણવત્તાવાળી અધ્યાપન પદ્ધતિ જ તે જ્ઞાનને વિદ્યાર્થીના મગજ સુધી પહોંચાડે છે અને સીધી રીતે પરિણામ નક્કી કરે છે. ત્રીજી મહત્વની બાબત છે સંસ્થાકીય સ્વાયત્તતા. શિક્ષકો અને સંસ્થાઓને જળ નિયમોમાંથી મુક્ત કરી તેમને ભણાવવાની રીત અને મૂલ્યાંકનમાં નવીનતા લાવવાની છૂટ આપવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા ખીલી શકે. ચોથી બાબત છે મૂલ્યાંકન પદ્ધતિમાં વૈજ્ઞાનિક બદલાવ. લવચિકતા. ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ માત્ર નામ પૂરતી નહીં પણ તેમાં વાસ્તવિક નવીનતા લાવશે. માપદંડ આધારિત વિદ્યાર્થીનું મૂલ્યાંકન હવે માત્ર ગોખણપટ્ટી પર નહીં પણ અગાઉથી નક્કી કરેલા શીખવાના લક્ષ્યો લર્નિંગ ગોલના આધારે થશે. આનાથી રિઝલ્ટ વધુ ન્યાયી બનશે. પાંચમો મહત્વનો પોઈન્ટ છે શિક્ષણના માધ્યમોમાં સમાનતા. નવી સિસ્ટમ પરંપરાગત ક્લાસરૂમ, ઓનલાઈન શિક્ષણ અને ODL ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યા વિના ત્રણેયમાં ગુણવત્તાની સુસંગતતા જાળવશે. હવે ચાલો આપણે સીધા જ પ્રશ્નો પર જઈએ. પહેલો પ્રશ્ન છે પ્રભાવી શિક્ષણના આવશ્યક ઘટકો કયા છે? એ પાઠ્યક્રમ, પાઠ્યપુસ્તકો, પરીક્ષા અને મૂલ્યાંકન. બી પાઠ્યક્રમ, શીખવાની પદ્ધતિ એટલે કે પેડાગોજી, મૂલ્યાંકન અને વિદ્યાર્થી સહાય. સી શિક્ષકો, શીખવાની પદ્ધતિ, પેડાગોજી, ટેકનોલોજી અને પાઠ્યક્રમ સંબંધી સામગ્રી. અને ડી વિદ્યાર્થી સહાય, જ્ઞાનનો ઉપયોગ, મૂલ્યાંકન અને અભ્યાસક્રમ. તમારો સાચો જવાબ ફટાફટ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો. હમણાં જ આપણે જે 5 મહત્વના સ્તંભો જોયા છે એમાં જ આનો જવાબ છુપાયેલો છે. આ પ્રશ્નનો સાચો જવાબ છે બી પાઠ્યક્રમ, શીખવાની પદ્ધતિ, પેડાગોજી, મૂલ્યાંકન અને વિદ્યાર્થી સહાય. જેમ તમે સ્ક્રીન પર ફકરામાં હાઇલાઇટ થયેલું જોઈ શકો છો, શરૂઆતમાં જ સ્પષ્ટ ઉલ્લેખ છે કે પ્રભાવી શિક્ષણ માટે યોગ્ય અભ્યાસક્રમ, રોચક અધ્યાપન પદ્ધતિ, સતત મધ્યાંતર મૂલ્યાંકન અને પર્યાપ્ત વિદ્યાર્થી સહાયનો સમાવેશ થાય છે. તેથી વિકલ્પ બી સાચો છે. પ્રશ્ન 2 છે શીખવાની પદ્ધતિઓ, પેડાગોજી વિદ્યાર્થીઓને કેવી રીતે અસર કરે છે? એ ગુણ સુધરે છે, બી શીખવાના અનુભવ અને પરિણામોને અસર કરે છે, સી ગૃહકાર્ય ઘટાડે છે, ડી વર્ગખંડની ક્રિયા પ્રતિક્રિયાઓ સુધારે છે. સાચો વિકલ્પ કયો છે? તમારી પાસે માત્ર 5 સેકન્ડ છે, ફટાફટ કોમેન્ટમાં જણાવો. સાચો જવાબ છે બી શીખવાના અનુભવ અને પરિણામોને અસર કરે છે. સ્ક્રીન પર હાઇલાઇટ કરી લાઈન જુઓ, તેમાં સીધું જ જણાવેલું છે કે પેડાગોજીકલ પ્રથાઓ વિદ્યાર્થીને મળતા શૈક્ષણિક અનુભવો નક્કી કરે છે, જેના પરિણામે શૈક્ષણિક પરિણામો પર
સીધી અસર પડે છે. પ્રશ્ન 3 છે, સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાઓ અને અધ્યાપકોને કઈ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવશે? એ. વિદ્યાર્થીઓની ફી નિર્ધારણમાં સ્વતંત્રતા. બી. પાઠ્યક્રમ, શીખવાની પદ્ધતિ અને મૂલ્યાંકનમાં સ્વતંત્રતા. સી. શિક્ષકોની ભરતીમાં સ્વતંત્રતા. અને ડી. ટાઈમ ટેબલ બનાવવામાં સ્વતંત્રતા. આનો જવાબ શું હોઈ શકે? ફટાફટ કોમેન્ટ કરો. સાચો જવાબ છે બી. પાઠ્યક્રમ, શીખવાની પદ્ધતિ અને મૂલ્યાંકનમાં સ્વતંત્રતા. અહીં ફકરામાં હાઇલાઇટ કરેલા ભાગમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે સર્જનાત્મકતા પ્રોત્સાહિત કરવા માટે સંસ્થાઓ અને અધ્યાપકોને પાઠ્યક્રમ, શીખવાની પદ્ધતિઓ અને મૂલ્યાંકનમાં નવીનતા લાવવાની સ્વતંત્રતા આપવામાં આવશે. પ્રશ્ન 4 છે, સુધારેલી પસંદગી આધારિત ક્રેડિટ પદ્ધતિ CBCS શાનો લાભ મેળવવાનો પ્રયાસ કરશે? એ. પરીક્ષાઓ સરળ બનાવવી. બી. નવીનતા પ્રોત્સાહિત કરવી. સી. શૈક્ષણિક વર્ષને ટૂંકું કરવું. અને ડી. કોર્સની સંખ્યા ઘટાડવી. તમારી તૈયારી ચેક કરો અને સાચો વિકલ્પ કોમેન્ટ બોક્સમાં લખો. સાચો જવાબ છે બી. નવીનતા પ્રોત્સાહિત કરવી. ફકરાની હાઇલાઇટ કરેલી લાઇનમાં દર્શાવવામાં આવ્યું છે કે પસંદગી આધારિત ક્રેડિટ પદ્ધતિ CBCS માં નવીનતા અને લવચિકતા લાવવા માટે સુધારો કરવામાં આવશે. આનો સીધો અર્થ એ થાય છે કે આ પદ્ધતિ નવીનતાને પ્રોત્સાહિત કરવા માંગે છે. પ્રશ્ન 5 છે, ઉચ્ચ શિક્ષણ સંસ્થા અંતિમ પ્રમાણપત્ર માટે કઈ ગુણમાપન પદ્ધતિ અપનાવશે? એ. ટકાવારી આધારિત. બી. ક્રમ આધારિત. સી. માપદંડ આધારિત. અને ડી. સમય આધારિત. વિચારો અને તમારો જવાબ નીચે કોમેન્ટ કરો. સાચો જવાબ છે સી. માપદંડ આધારિત. ફકરાના અંત ભાગમાં હાઇલાઇટ કરેલા શબ્દ પર ધ્યાન આપો. તેમાં સ્પષ્ટપણે નોંધવામાં આવ્યું છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ધોરણ આધારિત, જેને માપદંડ આધારિત પણ કહેવાય છે, ગુણમાપન પદ્ધતિ તરફ આગળ વધશે. તેથી વિકલ્પ સી સચોટ છે. તો મિત્રો, આ હતી ગદ્ય સમીક્ષાના ફકરામાંથી સમય બચાવીને સીધા અને ઝડપથી સાચા જવાબો શોધવાની આપણી શાનદાર ટ્રીક અને 100% સચોટ સમજૂતી. હવે તમારો વારો છે. મને ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે આજના આ 5 પ્રશ્નોમાંથી તમારા કેટલા જવાબો એકદમ સાચા પડ્યા. તમારો ફાઇનલ સ્કોર નીચે કોમેન્ટ બોક્સમાં લખો. હું દરેકની કોમેન્ટને વાંચીશ. અને હા, જીસેટ પેપર 1 માં પૂરા માર્ક્સ લાવવાની આપણી આ સફર અહીં જ પૂરી નથી થતી. આપણો નેક્સ્ટ વિડીયો આવશે ખૂબ જ ઇન્ટરેસ્ટેડ, ખૂબ જ રસપ્રદ અને સૌથી વધુ સ્કોરિંગ એવા એકમ 4 પ્રત્યાયન કોમ્યુનિકેશન પર. પ્રત્યાયનના કન્સેપ્ટ અને તેના અગાઉ પૂછાયેલા સૌથી અઘરા પ્રશ્નોને આપણે એવી જ મજેદાર રીતે સોલ્વ કરીશું કે પરીક્ષામાં તમારો એક પણ માર્ક ન કપાય. તો આગામી વિડીયો બિલકુલ મિસ ન કરતા. જો તમને આજની આ ટ્રીક અને વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો વિડીયોને દિલથી એક લાઈક ચોક્કસ કરજો. અને જીસેટની તૈયારી કરતા તમારા મિત્રોના ગ્રુપમાં આ વિડીયો જરૂર શેર કરજો. જો હજુ સુધી આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવીને બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવો વિડીયો આવે એટલે તરત જ તમને નોટિફિકેશન મળે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં એકમ 4ના નવા પ્રશ્નો સાથે. ત્યાં સુધી વાંચતા રહો, મહેનત કરતા રહો અને જીસેટ પાસ કરવાના લક્ષ્ય તરફ આગળ વધતા રહો. થેન્ક યુ. આભાર.